ગુજરાતમાં આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી। દમણ અને દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ। સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી। કેદારનાથમાં વરસાદ અને લેન્ડસ્લાઇડિંગમાં ફસાયેલા ગુજરાતના 17 યાત્રિકોનું રેસ્ક્યુ। સીએમએ સ્ટેટ ઇમરજન્સી મારફતે સંપર્ક કરી બચાવની કરી વ્યવસ્થા। સુરતના દાંડી રોડ પર વિદ્યાર્થીઓથી ભરેલી બસનો અકસ્માત। મહારાજા અગ્રેસન સ્કૂલની બસ ખાડામાં ખાબકી। બસમાં સવાર 30 થી 40 બાળકોનું રેસ્ક્યુ। વડોદરામાં લવ જેહાદનો કિસ્સો સામે આવ્યો। વિધર્મી યુવકે હિન્દુ યુવતીને લગ્નની લાલચ આપી આચર્યું દુષ્કર્મ। પોલીસે આરોપી વાહિદની કરી ધરપકડ। ગેમ ઝોન અગ્નિકાંડ બાદ પણ રાજ્યની 55,344 શાળાઓમાંથી 11,451 ફાયર એનઓસી લેવાનું બાકી। ફક્ત 9,563 શાળાઓ પાસે ફાયર એનઓસી હોવાનો ખુલાસો। રાજ્યની 8 મનપામાં ફાયર વિભાગની મંજૂર કરાયેલી જગ્યાઓમાં હજુ સુધી ખાલી હોવાનો ઘટસ્ફોટ। અમદાવાદમાં 203 તો સુરતમાં 402 જગ્યાઓ ખાલી। જગ્યાઓ અને ભરતી બાબતે સોગંદનામું કરવા આદેશ।